આજે તો ગિફ્ટના ચક્કરમાં મારો પોપટ થઈ ગયો. આજે રસોડામાં જઈને સીધું જ મારું હથિયાર લીધું, કેમ કે આજે મારે રસોડાના બધા જ ખાના સાફ કરવાના છે. એટલે ટાઈમ વેસ્ટ કર્યા વગર મેં મારું સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું અને બધા જ ખાના ફટાફટ સાફ કરી નાખ્યા. અને ફ્રીજને થોડું ભૂલી જવા એને પણ સરસ ચમકાવી નાખ્યું. બહાર નીકળી ત્યાં દાદી દીકરી ખેતરમાં થયેલા મગ સાફ કરવાનું કામ કરતા હતા. અને કામ કરીને દિત્યાબેનને ભૂખ લાગી હતી એટલે મને ચા બનાવવાનું કીધું અને પછી ચા સાથે નાસ્તો કર્યો. અને સાંજનો ટાઈમ થતા મેં મિશ્રણ સંભાળ્યું. આજે મારે ભરેલા રીંગણા બટાકાનું શાક બનાવવાનું છે, એટલે બધી તૈયારી કરીને મસાલો બધા રીંગણામાં ભરી દીધો અને પછી તેલ મૂકીને મસ્ત શાકનો વઘાર કર્યો. અને શાક બને ત્યાં સુધીમાં મારે આ લીલી હળદર સુધારવાની છે, એટલે એ સુધારી એમાં મીઠું અને લીંબુ નાખી અને કાચની બરણીમાં ભરી લીધી. એટલે હવે જમવા બેસીએ ત્યારે ફટાફટ લઈને ખાઈ શકાય. એટલી વારમાં આપણું ભરેલા રીંગણાનું શાક પણ બની ગયું. પછી જમીને મારા હાથમાં એક પાર્સલ આવ્યું, જે ખોલવાની ઉતાવળ સૌથી વધારે દિત્યાને હતી. પછી બોક્સ ખોલીને જોયું તો એમાંથી ઇયરબડ્સ નીકળ્યા. તો હું અરખાઈ ગઈ કે મારા માટે જ હશે. ત્યાં જ નરેશે કીધું કે તારા માટે નથી, બીજાના છે. એટલે મારો પોપટ થઈ ગયો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. મોર મિની બ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.